તો આગળ જઈશું વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 17 3 8 13 ડેશ ડેશ ડોટ ડોટ કરીને 253 સમાંતર શ્રેણી હોય તો તેનું છેલ્લેથી 20મું પદ વિદ્યાર્થી મિત્રો આપણે શોધવાનું છે. આ પણ ઇમ્પોર્ટન્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા પહેલા આપણે n ની કિંમત શોધવી પડશે અને ત્યાર પછી આપણે જે સાદો દાખલો ગણીએ છીએ તે રીતે દાખલો ગણવાનો રહેશે. બરાબર છે. તો અહીંયા પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે n ની કિંમત શોધીશું જે આગળના દાખલા ગણ્યા છે તે પ્રમાણે આપણે. તો અહીંયા a બરાબર શું આવશે વિદ્યાર્થી મિત્રો? બોલો જોઈએ શું આવશે? a બરાબર જે રકમ આપેલ છે તેમાં પ્રથમ પદ કેટલું આપ્યું છે આપણને? 3. બરાબર. ત્યાર પછી ડિફરન્સ સામાન્ય તફાવત જે દરેક વખત આપણે લખીએ છીએ તે પ્રમાણે બીજામાંથી પહેલું પદ બાદ કરીશું. તો 8 - 3 એટલે કેટલા રહેશે વિદ્યાર્થી મિત્રો? 5. બરાબર. ડિફરન્સ આવે છે આપણો 5. અને an આગળ કીધું તે પ્રમાણે કે an પણ કહેવાય અને l પણ કહેવાય જે આપ્યા છે આપણને કેટલા? તો 253. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે લખીશું an નું સૂત્ર લખીશું કે an બરાબર a પ્લસ n માઇનસ 1 અને કૌંસની બહાર d. બરાબર. તો an બરાબર આપ્યા છે વિદ્યાર્થી મિત્રો કેટલા? 253. બરાબર. a ની કિંમત આપી છે આપણને 3. n ની કિંમત આપણે લખવાની નથી. બરાબર. અને ડિફરન્સ આપ્યો છે કેટલો આપણને? 5. બરાબર. આ આગળના દાખલામાં જે વિદ્યાર્થી મિત્રો તે રીતે કે 253 એટલે કે a ની જે પણ કિંમત હોય તેને ડાબી બાજુ આપણે આગળના દાખલામાં પણ લાવ્યા હતા તે પ્રમાણે a ની કિંમત પાછા ડાબી બાજુ લાવીશું ફરી પાછું. તો પ્રશ્ન થશે માઇનસ એટલે શું થશે? 253 - 3 બરાબર થશે n - 1 અને કૌંસની બહાર 5. બરાબર છે. આગળ 253 માંથી 3 બાદ કરીએ તો કેટલા રહેશે વિદ્યાર્થી મિત્રો? 250 બરાબર n - 1 અને કૌંસની બહાર 5. ફરી પાછા વિદ્યાર્થી મિત્રો આ 5 ડાબી બાજુ આવશે તો n - 1 સાથે ગુણાકાર છે એટલે જશે ક્યાં આગળ વિદ્યાર્થી મિત્રો? છેદમાં નીચે જશે આ રીતે અને ફરી પાછા થશે n - 1. આગળ જઈશું તો 250 ભાગ્યા 5 કરીશું તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 5 × 5 = 25 એટલે કે શું થશે? 50 × 5 કરીશું તો થશે આપણા કેટલા? 250 થશે. બરાબર. તો 5 5 કટ થશે તો રહેશે કેટલા વિદ્યાર્થી મિત્રો? 50 બરાબર n - 1. ફરી પાછા -1 છે ડાબી બાજુ આવશે તો થશે +1 બરાબર થશે n. તો 50 + 1 એટલે થશે કેટલા? 51. n ની કિંમત વિદ્યાર્થી મિત્રો આપણને મળી છે કેટલી? 51 મળી છે. બરાબર. ત્યાર પછી આપણને પૂછેલું છે એ રીતે કે 253 નું છેલ્લેથી 20મું પદ કીધું છે આપણને. એટલે અહીંયા શું થશે વિદ્યાર્થી મિત્રો? લખીશું આપણે આ રીતે કે 253 નું છેલ્લેથી 20મું પદ 253 નું છેલ્લેથી 20મું પદ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? જે પણ n ની કિંમત આપી હશે તેમાંથી જેટલામાં પદ શોધવાનું હોય તેને બાદ કરવાનું અને આ દાખલા પૂરતું તેમાં એક ઉમેરવાનું. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. બરાબર છે. શું થશે? n ની જે પણ કિંમત આપી હોય તેમાં જેટલાનું પદ આપણે શોધવાનું છે તેને બાદ કરવાનું અને તેમાં એક પ્લસ કરવાનો આ દાખલા પૂરતો જ. બરાબર છે. તો 51 માંથી 20 જશે તો વિદ્યાર્થી મિત્રો હશે કેટલા? 31. બરાબર. અને 31 + 1 એટલે થશે કેટલા વિદ્યાર્થી મિત્રો? 32. તો અહીંયા આપણે 32મું પદ જે સાદો દાખલો આપણે શરૂઆતમાં ગણ્યો હતો તે પ્રમાણે આપણે સાદો દાખલો ગણવો પડશે. બરાબર. ફરી પાછું લખું છું વિદ્યાર્થી મિત્રો જોજો કે a બરાબર આપ્યા છે આપણને 3. ડિફરન્સ આપ્યો છે આપણને કેટલો? 5. અને a આપણે શોધવાનું છે એ n ની કિંમત 32 એ 32 આપણે શોધવાનું છે. બરાબર. ફરી પાછો સૂત્ર લખીશું આપણે વિદ્યાર્થી મિત્રો કે an બરાબર a + n - 1 કૌંસની બહાર d. તો a ની કિંમત આપી છે વિદ્યાર્થી મિત્રો આપણને 3. n ની જગ્યા પર વિદ્યાર્થી મિત્રો હવે આપણે લખવાના છે કેટલા? અહીંયા 32 લખીશું. બરાબર. તો a બરાબર આપ્યા છે 3. n ની કિંમત ફરી પાછા લખીશું 32 - 1 અને ડિફરન્સ આપેલો છે કેટલો આપણને? 5. બરાબર. ફરી પાછા લખીશું તો 3 32 માંથી 1 જાય તો રહેશે 31 અને કૌંસની બહાર 5. અહીંયા તમે ડાયરેક્ટ પણ લખી શકો વિદ્યાર્થી મિત્રો 32 - 1 એટલે 31 અને 31 × 5 કરીને ડાયરેક્ટ જવાબ પણ લખી શકો. બરાબર. તો 3 + 31 × 5 કરીશું વિદ્યાર્થી મિત્રો 5 ને 5 × 15 એટલે આવશે કેટલા વિદ્યાર્થી મિત્રો? 155. અને 155 + 3 એટલે થશે કેટલા વિદ્યાર્થી મિત્રો? 158. તો એ 32 એ 32મું પદ આવશે વિદ્યાર્થી મિત્રો કેટલું? 158 આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ દાખલા નંબર 17 આપણો પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો આગળનો દાખલો જોઈશું. ઇમ્પોર્ટન્ટ દાખલો છે. બરાબર. સુબ્બારાવે 1995માં 5000 રૂપિયાના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું અને તેમને દર વર્ષે 200 રૂપિયાનો વધારો. એ સુબ્બારાવે 1995માં
₹5000 રૂપિયાનું વાર્ષિક વેતન, એનું વેતન હતું વાર્ષિક ₹5000 રૂપિયા, તેમાં દર વર્ષે ₹200 રૂપિયાનો વધારો થતો હતો. એટલે વિદ્યાર્થી મિત્રો એવું થાય કે પહેલા વર્ષે 5000, તેમાં બીજા વર્ષે પાછા ₹200 રૂપિયાનો વધારો થાય, એટલે બીજા વર્ષે કેટલા થાય? ₹5200 રૂપિયા. ત્રીજા વર્ષે પાછા એમાં ₹200 રૂપિયા ઉમેરે, એટલે ₹5400 રૂપિયા. એ રીતે આપણે જોવાનું છે કે કયા વર્ષે એનું વેતન, એટલે n ની કિંમત કેટલા વર્ષે એનું વેતન 7000 થશે, એટલે કે n કેટલા થશે, કેટલા વર્ષે, તે આપણે અહીંયા શોધવાનું છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે લખીશું કે સુબ્બારાવની પ્રથમ વર્ષની આવક આપી છે કેટલી? આપણને 5000 રૂપિયા. આવક બરાબર 5000 રૂપિયા. ત્યાર પછી બીજા વર્ષની આવક જોઈશું વિદ્યાર્થી મિત્રો. તો આવું થશે કે બીજા વર્ષની આવકમાં 5000 રૂપિયા જે આપ્યા છે વિદ્યાર્થી મિત્રો, તેમાં પાછા ₹200 રૂપિયાનો વધારો થશે, એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? તો ₹5200 રૂપિયા. બરાબર. ત્યાર પછી ત્રીજા વર્ષની આવક કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? તો ફરી પાછા જે 5200 છે તેમાં પાછો વધારો થશે, એટલે 5200 પ્લસ 200 બરાબર થશે કેટલા? 5400. બરાબર. એ રીતે વિદ્યાર્થી મિત્રો આગળ શ્રેણી જશે, આગળ ચોથા વર્ષે, પાંચમા વર્ષે, એ રીતે. અને છેલ્લે આપ્યા છે આપણને કેટલા? તો કયા વર્ષે એમનું વેતન આપ્યું છે આપણને કેટલું? 7000 રૂપિયા. તો કયા વર્ષે, એટલે કે કેટલા વર્ષે એમનું વેતન કેટલા રૂપિયા થશે? 7000 રૂપિયા. એટલે આ છેલ્લું વેતન એમનું આપેલું છે કે કયા વર્ષે છેલ્લું વેતન એમનું આપ્યું છે આપણને કેટલું? તો 7000 રૂપિયા. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખીશું આપણે સમાંતર શ્રેણી આ રીતે આવશે કે લખીશું આ રીતે કે માટે સમાંતર શ્રેણી બરાબર આવશે, પહેલા આવશે 5000, પછી આવશે 5200, પછી આવશે 5400, છેલ્લે ડેશ 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 કરીને છેલ્લે આવશે વિદ્યાર્થી મિત્રો કેટલા? 7000. બરાબર. આગળ જઈશું તો ફરી પાછું જે રીતે આપણે દાખલા ગણી છે તે પ્રમાણે કે એ બરાબર આવશે કેટલા વિદ્યાર્થી મિત્રો? 5000. ડિફરન્સ એટલે બીજામાંથી પહેલું પદ બાદ કરીશું, તો 5200 માંથી 5000 બાદ કરીશું વિદ્યાર્થી મિત્રો, તો 5200 માંથી 5000 જશે તો કેટલા રહેશે? 200 રૂપિયા. બરાબર. તો શું આવશે? ડિફરન્સ, સામાન્ય તફાવત કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 200 રૂપિયા. બરાબર છે. આગળ જોઈશું તો an ની કિંમત વિદ્યાર્થી મિત્રો આપી છે આપણને કેટલી? તો an બરાબર આપ્યા છે આપણને કેટલા? તો 7000. બરાબર. 7000 રૂપિયા. આગળ જઈશું તો an નું સૂત્ર પાછું લખીશું. an વાળું પદ શોધવાનું સૂત્ર, તો an બરાબર a પ્લસ n માઇનસ 1 અને કૌંસની બહાર d. an બરાબર આપ્યા છે આપણને કેટલા વિદ્યાર્થી મિત્રો? 7000. a ની કિંમત આપી છે આપણને 5000 પ્લસ n ની કિંમત આપણે લખવાની નથી, અને ડિફરન્સ આપ્યો છે આપણને કેટલો વિદ્યાર્થી મિત્રો? 200. બરાબર. ફરી પાછા વિદ્યાર્થી મિત્રો 5000 ડાબી બાજુ આવશે, તો 7000 છે અને a ની કિંમત આપી છે આપણને કેટલી? 5000. તો અહીંયા લખીશું આપણે 7000 પ્લસ 5000, આ બાજુ આવશે તો થશે કેવા વિદ્યાર્થી મિત્રો? માઇનસ 5000 બરાબર થશે n માઇનસ 1 અને કૌંસની બહાર 200. બરાબર. આગળ જઈશું તો 7000 માંથી 5000 કટ થશે વિદ્યાર્થી મિત્રો, તો કેટલા રહેશે આપણા? 2000 બરાબર n માઇનસ 1 અને કૌંસની બહાર વિદ્યાર્થી મિત્રો આવશે કેટલા? પાછા 200. બરાબર. તો આગળ જઈશું વિદ્યાર્થી મિત્રો, લખીશું જોજો, તો 2000 છે, આ 200 આપણા ડાબી બાજુ આવશે તો જશે આ રીતે વિદ્યાર્થી મિત્રો કે 2000 અને છેદમાં આવશે 200 બરાબર થશે આપણા કેટલા? તો n માઇનસ 1. ફરી પાછા વિદ્યાર્થી મિત્રો 2 0 ને 2 0 કટ થશે. બરાબર. તો ફરી પાછા ઉપર 20 ભાગ પડશે આ રીતે કે 2 10 20, તો 2 ને 2 પણ કટ થશે, તો રહેશે વિદ્યાર્થી મિત્રો આ બાજુ 10 રહેશે અને પેલી બાજુ ફરી પાછા n માઇનસ 1. ફરી પાછા -1 આ બાજુ આવશે તો થશે +1 બરાબર 10 વત્તા 1 એટલે થશે કેટલા? બરાબર થશે n. તો 10 વત્તા 1 એટલે થશે વિદ્યાર્થી મિત્રો 11. તો થશે વિદ્યાર્થી મિત્રો આ રીતે કે સુબ્બારાવની 11મા વર્ષે આવક થશે એની કેટલી? 7000 રૂપિયા. અહીંયા લખવું હોય તો પણ લખી શકાય કે સુબ્બારાવની 11 વર્ષે વેતન 7000 રૂપિયા હશે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો અહીંયા આપણો પૂરો થાય છે. બરાબર છે. ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને ન સમજ પડી હોય તો કોમેન્ટમાં લખી જણાવજો. બરાબર છે. ત્યાર પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.